વલસાડ જિલ્લાના પારડી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂ ભરેલી એક સ્વિફ્ટ કાર ઝડપી પાડી હતી। આ કાર્યવાહીમાં સસ્પેન્ડેડ પોલીસ જવાનના દીકરા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કુલ રૂપિયા 5,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે બાતમીના આધારે દમણથી સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો વલસાડ તરફ આવી રહ્યો હોવાની બાતમીના આધારે પારડી 4 રસ્તા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। કાર દેખાતા જ પોલીસે ટ્રાફિક ધીમો કરી કારને ઘેરી લઈ અટકાવી હતી। કારની તલાશી લેતા પ્લાસ્ટિકના કોથળામાં સંતાડેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે વિવિધ બ્રાન્ડની વિસ્કી તેમજ કુલ 686 નંગ બોટલ અને બિયરના ટીન જપ્ત કર્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં અક્ષય પટેલ અને અભિષેક શર્માનો સમાવેશ થાય છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓમાંથી એક સસ્પેન્ડેડ પોલીસ જવાનનો દીકરો છે। પોલીસે વિદેશી દારૂ અને કાર મળીને કુલ રૂપિયા 5,80,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।